પોરબંદરમાં પણ દરિયામાં કરંટ જોવા મળ્યો છે। ભયાનક કરંટ વચ્ચે જોખમી માછીમારી થઈ રહી છે। ઇન્દ્રેશ્વર મંદિરના વિસ્તારમાં મધદરિયે યુવાનો જોવા મળ્યા। ઊંચા મોજા ઉછળતા તેની વચ્ચે નાવડી હાલક ડોલક થતી દેખાઈ। 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તેમ છતાં આ યુવાનો મધદરિયે જઈ માછીમારી કરતા જોવા મળ્યા છે। તો આપ આ દ્રશ્ય જુઓ, ભયાનક કરંટ અત્યારે ચોમાસાના કારણે દરિયામાં જોવા મળી રહ્યું છે। પોરબંદરનો આ દરિયો જે તોફાની બનતો જોવા મળી રહ્યો છે, પરંતુ એ બધાની વચ્ચે માછીમારી પર પ્રતિબંધ છે। માછીમારોને પહેલેથી જ સૂચના આપી દેવામાં આવી છે। તેમ છતાં આ લોકો કોની પરમિશનથી, કોની મંજૂરીથી આ પ્રમાણે માછીમારી કરવા પહોંચ્યા છે, એ સૌથી મોટો પ્રશ્ન। અને શું ત્યાં કોઈ ગાર્ડ કે કોઈ સુરક્ષાના જવાનો તૈનાત નથી, એ પણ સૌથી મોટો પ્રશ્ન। ઇન્દ્રેશ્વર મંદિર નજીક આ વિસ્તાર આવેલો છે। મધદરિયે કેટલાક યુવાનો માછીમારી કરતા જોવા મળ્યા।